નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે જે વાત કરવી છે એ છે 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો તે વખતના ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી અને એમના ધર્મપત્ની મહારાણી વિશે વાત કરવાની છે મિત્રો. દેશ જે દિવસે આઝાદ થયો ત્યારે પહેલી સહી કરનાર ભાવનગરના એ મહારાજા હતા. ગાંધીજી પણ એક સમય વિચારમાં પડી ગયેલા કે 1800 પાદર ગામના ધણી જે સૌથી પહેલા આપનાર ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી. ભાવનગર મહારાજે વલ્લભભાઈ પટેલને પૂછ્યું કે વલ્લભભાઈ મને 5 મિનિટ આપશો? ત્યારે વલ્લભભાઈ મહારાજને કહ્યું 5 મિનિટ નહીં બાપુ, તમે કહો એટલું ટાઈમ આપું. ભાવનગરના મહારાજાએ વલ્લભભાઈને વાત કરી કે આ રાજ તો મારા બાપનું છે, મારું પોતાનું છે, સહી કરું એટલી વાર છે, દેશ આઝાદ થઈ જશે, પણ મહારાણીનો જે કરિયાવર આવ્યો છે એનો હું માલિક નથી. મારે મહારાણીને પૂછાવું છે કે એ તમારી સંપત્તિનું શું કરવું. એ વખત મહારાણીને પૂછવા એક ભાઈ જાય છે. માણસે મહારાણીને કહ્યું, મહારાણી સાહેબા, મહારાજ સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, રજવાડા બધા ખતમ થઈ જશે, દેશ આઝાદ થશે, પણ તમારા ડાયજાનું શું કરવું છે? ત્યારે ગોહિલવાડની એ રાણીએ જવાબ આપ્યો હતો, મહારાજને કહી દેજો કે આખો હાથી જતો હોય ત્યારે એનો શણગાર ઉતારવાનો ન હોય, હાથી સમેત આપો તો સારું લાગે. આવો જવાબ એ ક્ષત્રાણીનો હતો. કોનો? એ ક્ષત્રાણીનો હતો. આને કહેવાય રાષ્ટ્ર સેવા, આને કહેવાય કૃષ્ણસિંહજી મહારાજ, અને આને કહેવાય મહારાણી કે પોતે 1800 પાદર ગામના ધણી, અને માત્ર 5 મિનિટ લીધી વલ્લભભાઈ પટેલ પાસે અને સાઈન કરી આપી. વાહ, ધન્ય છે તમને કૃષ્ણકુમાર સિંહજી, ધન્ય છે, અને ધન્ય છે એ મહારાણીને. વાહ.